2-3 દિવસના સમયગાળા દરમિયાન ન તો ગેનીબેન ઠાકોરનું કોઈ નિવેદન આવ્યું, ન તો ગુલાબસિંહ રાજપૂતનું કોઈ નિવેદન આવ્યું કે ન ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂત ત્યાં રાજસ્થાન ઠાકરસિંહ રબારીને મળવા પહોંચ્યા હોય તે રીતની પણ કોઈ વાત ન જાણવા મળી। તે રીતના ગેનીબેન ઠાકોર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ઠાકરસિંહ રબારી સાથે હું 6 મહિનાથી સંપર્કમાં છું જ નહીં। મુસ્કાનની કક્ષાથી લઈને ઉપરની કક્ષા સુધી જ્યારે સાંસદ બન્યા ત્યાં સુધી ઠાકરસિંહ રબારીએ ગેનીબેન ઠાકોરને સહકાર આપ્યો છે મુસ્કાન, પરંતુ જ્યારે તેમના માથા ઉપર મુશ્કેલીનો આભ તૂટી પડ્યું છે ત્યારે ગેનીબેન ઠાકોર જ્યારે આવો જવાબ આપીને ત્યારે ખરેખર આપણને થાય કે આનું નામ જ રાજકારણ આપણે બિલકુલ આ ખૂબ કે ઠાકરસિંહ રબારીનો આમાં કોઈ વાંક નથી। ઠાકરસિંહ રબારી પણ એવું કહી રહ્યા છે કે હું એ બે વ્યક્તિઓને ખાલી કેવી રીતે ઓળખું છું, એ સોશિયલ મીડિયાની સાઇટથી ઓળખું છું, એ બંને વ્યક્તિને કોઈ પણ દિવસે મળેલો નથી। કોંગ્રેસના નેતામાં ઠાકરસિંહ રબારી જે